રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત। રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત। રેલનગરમાં રહેતા રોહિત ત્રિવેદીનું મોત નીપજ્યું છે। 23 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। 23 વર્ષનો યુવક અચાનક જ હૃદયના ધબકારા બંધ થઈ ગયા। હાર્ટ એટેકને પરિણામે યુવાનનું મોત નીપજ્યું। પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। રેલનગરમાં રહેતા રોહિત ત્રિવેદી નામના વ્યક્તિનું હાર્ટ એટેકના પરિણામે મોત નીપજ્યું છે। હાર્ટ એટેકે વધુ એક યુવકનો જીવ લઈ લીધો। રાજકોટની આ ઘટના છે। હાર્ટ એટેકના પરિણામે એક યુવક મોતને ભેટ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં જે પ્રકારે હાર્ટ એટેકની ઘટનાઓ વધતી જઈ રહી છે તે ચિંતાજનક વિષય છે અને તેમાં પણ સૌથી વધારે યુવાનોને હાર્ટ એટેકનું રોગનો ભોગ બનવાનો વખત આવ્યો છે। રોહિત ત્રિવેદી નામનો રાજકોટનો રેલનગરનો યુવાન અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ યોગ્ય સારવાર મળે તે પહેલાં જ યુવક મોતને ભેટ્યો। 23 વર્ષીય રોહિત ત્રિવેદીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે।